Hey everyone, good morning, good evening, and good afternoon. કેમ છો બધા મજામાં? I hope all are doing well. So in last lecture we have seen question number 2. ગયા લેક્ચરમાં આપણે question number 2 જોયો હતો. હવે આ વિડિયોની અંદર આપણે question number 3 જોઈશું. Okay, so let's start. So જે question number 3 છે એ તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, જેમાં આપણને કીધું છે ભારતના વેપારી બેંકોની સમસ્યાઓ સ્લેશ કરીને આપ્યું છે પ્રશ્નો વિશે વિસ્તૃતમાં સમજૂતી આપો. એટલે કે આપણા દેશની અંદર જેટલી પણ વેપારી બેંકો છે એમને કઈ કઈ સમસ્યાઓ જોવા મળે છે, કયા કયા પ્રશ્નો છે, એના વિશે આપણે શું કરવાની છે, સમજૂતી આપવાની છે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. વર્તમાનમાં બેંકોની શાખાઓ મોટા પ્રમાણમાં ખુલતા સરેરાશ વસ્તી દીઠ બેંક શાખા બેંકોનું રાષ્ટ્રીયકરણ બાદ નોંધપાત્ર વધેલી છે. આ વર્ષ 19 જુલાઈ 2019 બેંકના રાષ્ટ્રીયકરણના 50 વર્ષ પૂરા થયા છે. એટલે કે આ વર્ષ એટલે કે કયું વર્ષ? 2019ની સાલની વાત કરવામાં આવી છે કે જ્યારે શું થયા છે, જે બેંકો છે એમના રાષ્ટ્રીયકરણ એટલે કે નેશનલાઇઝેશનને 50 વર્ષ પૂર્ણ થયા છે. છેલ્લા કેટલાક વર્ષોથી બેંક થાપણો અને બેંક ધિરાણોમાં પણ નોંધપાત્ર વધારો થયેલો છે. આમ છતાં બેંકોએ ખાનગી અને વિદેશી બેંકો સામે હરીફાઈમાં ટકવા માટે મોટો સંઘર્ષ કરવો પડી રહ્યો છે. બેંકોના રાષ્ટ્રીયકરણના પરિણામે બેંક થાપણો અને બચતમાં પણ જોરદાર વધારો થવા લાગ્યો છે અને દેશમાં વધતી જતી રાજકોષીય ખાધ એને પહોંચી વળવા માટે બેંકોનો ઉપયોગ લેતા બેંકોમાં રાજકીય હસ્તક્ષેપ પણ વધતો ગયો છે. ઓકે, જેના કારણે બેંક ઉપર બેંકની નોકરી ઉપર પણ અને શું થયેલી છે, ગંભીર અસર થવા લાગી છે, જેના પરિણામો આપણને આજે જોવા મળી રહ્યા છે. ઓકે, હવે આપણને આમાં કીધું છે કે જે આપણા બેંક છે, જેટલી પણ બેંક્સ છે એની અંદર આપણને હાલમાં ઘણા બધા પ્રશ્નો, ઘણી બધી સમસ્યાઓ જોવા મળે છે. તો વન બાય વન આપણે એના જે સમસ્યાઓ છે, પ્રશ્નો છે એ જોઈશું. એમાં સૌથી પહેલો પ્રશ્ન ઊભો થાય છે બેંકોની કામગીરીનો. કોનો? બેંકોની કામગીરીનો. તેમાં આપણને કીધું છે વેપારી બેંકોની કામગીરી બગડી હોવાની ફરજિયાત જોર પકડે છે. અત્યારે હાલમાં તમે પોતે પણ જ્યારે બેંકમાં જાઓ છો, તમારું કોઈ કામ ના થાય તો તમે શું કહો છો કે બેંકવાળા બરાબર કામ કરતા નથી. ઓકે, તો આ કન્ટિન્યુઅસલી આપણને શું જોવા મળે છે, ઘણી બધી કમ્પ્લેન સાંભળવા મળતી હોય છે. ખાસ કરીને રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ સલામતી મળતા તેમની કર્મનિષ્ઠા શું થઈ ગઈ છે, ઘટી ગઈ છે. એટલે કે જે રાષ્ટ્રીયકૃત બેંક છે એની અંદર જે કામ કરતા કર્મચારી લોકો છે એમને ખબર છે કે એમની જોબ પરમાનન્ટ છે, એટલા માટે એ લોકો પૂરેપૂરો કામ કરતા નથી. ઓકે, તેમનામાં બેદરકારી, આળસ અને ભ્રષ્ટાચાર વગેરેનું પ્રમાણ પણ શું થયેલું છે, વધેલું જોવા મળતું હોય છે. ઓકે, પછી સેકન્ડ પ્રશ્ન અને સમસ્યા આપણને એ જોવા મળે છે કે બેંકનો ખર્ચમાં કરકસર. જે બેંકો છે એમના ખર્ચમાં શું થાય છે, કરકસર જોવા મળી છે. તો એમાં કીધું છે આપણને કે છેલ્લા કેટલાક વર્ષોમાં બેંકના કર્મચારીઓ અને ઓફિસર્સ તેમની સંગઠન શક્તિના જોરે મોટા પ્રમાણમાં પગાર ભથ્થા અને અન્ય લાભો મેળવી શક્યા છે. એટલે કે બેંકવાળા શું કરી નાખે છે, હડતાલ કરી નાખે છે. અને હડતાલ કરે છે એના પાછળ એમનો મોટિવ શું હોય છે કે એમને પગારમાં વધારો જોઈએ છે, એમને ભથ્થામાં વધારો જોઈએ છે અને એમને રજામાં વધારો જોઈએ છે. આમ જ્યારે દરેક વસ્તુમાં વધારો થઈ જાય ત્યારે એ જે લોકો હડતાલ ઉપર બેઠા છે એ ફરીથી કામ ઉપર આવી જાય છે. ઓકે, તો એમાં આપણને કીધું છે કે બેંકના વહીવટમાં કરકસર કરવાના બદલે ઉડાડુ ખર્ચા પણ વધ્યા છે. આની સામે બેંક કર્મચારીઓની કાર્યક્ષમતા ઘટેલી જોવા મળે છે અને આથી બેંકનો ખર્ચ ઉપર નિયંત્રણ લાવવાની, નફાકારકતાની વધારવાની જરૂર છે. ઓકે, પછી આપણને કીધું છે પોઈન્ટ નંબર 3, વસૂલાતનું ઓછું પ્રમાણ જોવા મળે છે. એટલે કે જે ખરેખરમાં વસૂલાત થવી જોઈએ એટલા પ્રમાણમાં વસૂલાત થતી નથી. એમાં આપણને કીધું છે બેંકોએ ખેતી અને માંદા ઔદ્યોગિક એકમોને ધિરાણ આપીને ઘણા કિસ્સામાં નુકસાન સહન કર્યું છે. એટલે કે જે બેંક છે એમણે શું કર્યું છે, માંદા ઉદ્યોગોને અથવા તો જે ખેતી છે એમાં પણ ઘણી જગ્યાએ લોન પ્રોવાઈડ કરીને શું કર્યું છે, નુકસાન સહન કર્યું છે. તો આવા ધિરાણનું કદ દિન પ્રતિદિન ઘટવાને બદલે વધી રહ્યું છે, જે સૌથી વધુ ચિંતાજનક બાબત છે તેમ આપણે કહી શકીએ. રિઝર્વ બેંકના માજી ગવર્નર, આપણા જે રિઝર્વ બેંક છે એના જે માજી ગવર્નર છે એનું નામ છે શ્રી રંગરાજન. તેમના મત અનુસાર કુલ ધિરાણના લગભગ 17.4% બેંકના ઓવરડ્યુઝ છે. ઓવરડ્યુઝ
કેટલા છે? 17.4% છે. ઓકે, તો આવી બેંકની બાકી વસૂલાત ખેતી અને ગ્રામ્ય ક્ષેત્રની લોન પૂરતી મર્યાદિત નથી. ઉદ્યોગોની વધતી બાકી જતી વસૂલાત પણ એટલી જ ચિંતાજનક બાબત છે. એટલે કે ફક્ત ખેતી ક્ષેત્ર જ નહીં પરંતુ ઔદ્યોગિક ક્ષેત્રે પણ લોન આપવામાં આવેલી છે, સેવા ક્ષેત્રે પણ લોન આપવામાં આવેલી છે, પરંતુ એના સામે જે રિટર્ન મળવું જોઈએ બેંકને તે હજુ સુધી વસૂલાઈ શક્યું નથી. ઓકે, એના પછી રોજગારીની સ્થિતિ. કોની સ્થિતિ? રોજગારીની સ્થિતિ. તો એમાં આપણને કીધું છે એક અંદાજે રાષ્ટ્રીયકૃત બેંકમાં લગભગ 10 લાખ લોકો રોજગારી મેળવે છે. કેટલા લોકો? 10 લાખ લોકો, જેમાંથી 2.5 લાખ ઓફિસરો છે, 5 લાખ મેડિકલ સ્ટાફ છે અને 2.5 લાખ સ્ટાફ કામ કરે છે. બેંકોએ ભવિષ્યમાં ટકવું હોય તો બેંકના વહીવટમાં કોમ્પ્યુટરાઇઝેશન અને યાંત્રિકીકરણ ઝડપથી કરવું જરૂરી છે. ઓકે, તો આ દિશામાં થતા પગલાંને બેંક કર્મચારીઓનો વિરોધ અવરોધી રહ્યો છે. એટલે કે ખરેખરમાં સરકાર અને ઘણા બધા પ્રયત્નો કરે છે કે કોમ્પ્યુટરાઇઝ થઈ જાય, પરંતુ જે કર્મચારી લોકો છે એ શું કરે છે? વિરોધ કરે છે. જેના કારણે જે વિકાસ થવો જોઈએ, જે કોમ્પ્યુટરાઇઝેશન થવું જોઈએ એ એટલું થઈ શકતું નથી. એક અંદાજે 61,000 બેંક શાખાઓમાંથી 2300 શાખાઓમાં જ ઓટોમેટિક લેઝર પોસ્ટિંગ મશીનો મૂકી શકાયેલા છે. ઓકે, જે બહુ જ મર્યાદિત શાખાઓમાં પૂરેપૂરું આપણને કોમ્પ્યુટરાઇઝેશન જોવા મળે છે. ઓકે, જેનું પ્રમાણ કેવું છે? ખૂબ જ ઓછું છે. પછી કીધું છે આપણને માંદા ઉદ્યોગોમાં બેંકના ફસાયેલા નાણાં. કયા ઉદ્યોગોમાં? માંદા ઉદ્યોગોમાં. માંદા ઉદ્યોગો એટલે કે એવા ઉદ્યોગો કે જે પ્રોપરલી પોતાનું પ્રોડક્શન કરીને માર્કેટમાં વેચાણ કરી શકતા નથી. ઓકે, એમાં આપણને કીધું છે વેપારી બેંકોએ ધિરાણ કરેલ નાના ઉદ્યોગોને 2/3 એટલે કે 2.55 લાખ જેટલા એકમો આજે માંદા એકમો બની ગયેલા છે. કેટલા? 2.5 લાખ જેટલા એકમો આજે માંદા એકમ બની ગયેલા છે, જેમાં બેંકોના લગભગ કેટલા? 2600 કરોડ રૂપિયા ફસાયેલા છે. કેટલા? 2600 કરોડ રૂપિયા ફસાયેલા છે. આ ઉપરાંત મધ્યમ અને મોટા કદના બીજા 2200 જેટલા યુનિટો માંદા પડેલા છે, જેમાં બેંકના લગભગ 7,400 કરોડ રૂપિયા ફસાયેલા છે. તો આમ 2600 વત્તા 7,400, આમ બેંકના લગભગ 10,000 કરોડ રૂપિયા માંદા યુનિટમાં વગર વ્યાજે ફસાયેલા છે. આમાં પણ 1997થી શરૂ થયેલ આ મંદીના સંજોગોમાં સદ્ધર ગણાતા એકમો પણ બેંકના નાણાં સલવાઈ ગયેલા છે. ઓકે, તો આપણને ક્લિયરલી જોવા મળે છે કે જે બેંકે લોન આપેલી છે નાના ઉદ્યોગોને, મધ્યમ ઉદ્યોગોને કે પછી મોટા ઉદ્યોગોને, તો એમાંથી ઘણા બધા ઉદ્યોગો કેવા થઈ ગયા છે? માંદા પડી ગયા છે, જેના કારણે બેંકના જે પૈસા ખરેખર એમને રિટર્ન મળવા જોઈએ તે મળી શક્યા નથી. ઓકે, પછી કીધું છે અપૂરતી બેન્કિંગ સગવડ. બેન્કિંગ સગવડ પણ કેવી? અપૂરતી. તો એમાં આપણને કીધું છે ભારતમાં બેન્કોનું રાષ્ટ્રીયકરણ બાદ બેંક શાખાઓમાં નોંધપાત્ર વધારો થતાં એક અંદાજે સરેરાશ 12,670ની વસ્તીએ એક બેંક શાખા જોવા મળે છે. એટલે કે 12,670 વ્યક્તિ જે એરિયામાં હશે ત્યાં આપણને એક બેંકની શાખા જોવા મળે છે. આમ છતાં આપણી જરૂરિયાતના પ્રમાણમાં અને અન્ય દેશોની સરખામણીમાં આ પ્રમાણ કેવું છે? ખૂબ જ ઓછું છે. ઓકે, એના પછી વાત કરવામાં આવી છે પ્રાદેશિક અસમાનતાઓ. પ્રાદેશિક એટલે કે જે તે પ્રદેશ. એમાં આપણને કીધું છે બેંકોનું રાષ્ટ્રીયકરણ બાદ 65,000ને બદલે 12,670ની વસ્તીએ સરેરાશ એક બેંક શાખા થઈ હોવા છતાં પણ ભારતમાં જુદા જુદા પ્રદેશોમાં ભારે અસમાનતા પ્રવર્તે છે. હવે ભારતના જુદા જુદા રાજ્યોના નામ આપણને આપવામાં આવેલા છે, જેમાં કીધું છે મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને કેરળ જેવા વિકસિત રાજ્યોમાં વધુ શાખાઓ પૂરેલી છે, જ્યારે બિહાર, આસામ, મણિપુર જેવા રાજ્યોમાં સરેરાશ કરતાં વધુ વસ્તી એક બેંક શાખા આવેલી છે. ઓકે, આથી ભવિષ્યમાં આવા પછાત વિસ્તારોમાં વધુ બેંકની શાખાઓ શરૂ કરીને પ્રાદેશિક અસમાનતા પણ શું કરવી જોઈએ? ઘટાડવી જોઈએ. ઓકે, એના પછી આપણને નેક્સ્ટ પોઈન્ટ આપેલો છે મોટા શહેરોનું વર્ચસ્વ.
મોટા શહેરો એટલે કે જે ડેવલપ્ડ શહેર છે એમ આપણે કહીએ તેવા મોટા શહેરોનું વર્ચસ્વ, જેની અંદર આપણે કહી શકીએ છીએ કે દિલ્હી છે, કોલકાતા છે, બેંગ્લોર છે, તમિલ છે અને એના પછી ગુજરાતને પણ આપણે એની અંદર મૂકી શકીએ છીએ. તો 1970 બાદ ગ્રામીણ વિસ્તારમાં અનેક બેંક શાખાઓ ખોલવા છતાં આજે પણ ધિરાણમાં મોટા શહેરનું વર્ચસ્વ જોવા મળે છે. ગ્રામ્ય વિસ્તારમાં જેટલી થાપણો એકત્રિત કરવામાં આવે છે તેના કરતાં ઓછું પણ ગામડામાં થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો ગ્રામ્ય 200થી વધુ લાભ ગામડા કરતાં શહેરોને વધુ મળે છે. ઓકે, સો અહીંયા આપણને અમાઉન્ટ કીધી છે કે જે ફાયદો ગામડાઓને થવો જોઈએ એ ફાયદો ગામડાઓને થઈ શકતો નથી અને વધારે પડતો ફાયદો કોણ લઈ જાય છે? શહેરો લઈ જાય છે. ઓકે, પછી કીધું છે આપણને નફાકારકતા, પ્રોફિટેબિલિટી. તો એમાં આપણને કીધું છે બેન્કોનું રાષ્ટ્રીયકરણ બાદ શરૂઆતના વર્ષોમાં ગ્રામીણ વિસ્તારમાં શાખ ખોલવાની તથા સમગ્ર ક્ષેત્રને નીચા વ્યાજે ધિરાણ આપવાની જવાબદારી આવવાથી તેની નફાકારકતા ઘટી ગઈ છે. ઓકે, આ બેન્કોના વહીવટ ખર્ચ, વેતન, ભથ્થા વગેરેની ચૂકવણી વધેલા જંગી બોજાઓએ પણ નફાકારકતામાં ઘટાડો કર્યો છે. 1993 અને 94ના વર્ષમાં બાકી લેણા માંડવાળ કરતા, એટલે કે જેટલા પણ લેણા હતા એને શું કરી નાખવામાં આવેલા છે? માંડી નાખવામાં આવેલા છે. એકાઉન્ટનો શબ્દ છે માંડી નાખવું. ઓકે, એટલે કે કેન્સલ કરી નાખવું, માઇનસ કરી નાખવું. તો અહીંયા કીધું છે આપણને કે 1993-94ના વર્ષમાં બાકી લેણા માંડવાળ કરતાં મોટા ભાગની બેન્કોએ ખોટ દર્શાવી હતી, પરંતુ ત્યારબાદના વર્ષોમાં નફાકારકતા શું થઈ છે? વધી રહેલી છે. છેલ્લા કેટલાક વર્ષોથી CRR એટલે કે કાયદેસરનું રોકડ અનામતનું પ્રમાણ ઘટાડી તથા SLR એટલે કે વૈધાનિક રોકડનું પ્રમાણ ઘટાડી બેન્કોને ઊંચા વ્યાજના દરે વધુ ધિરાણ આપી શકાય તેવી સગવડો વધારવાના પગલાં લેતા નફાકારકતામાં વધારો થયેલો છે. ઓકે, એના પછીના પોઈન્ટમાં આપણને કીધું છે કે ખેતીવાડીમાં ઓછું ધિરાણ. કોની અંદર? ખેતીવાડી એટલે કે પ્રાથમિક ક્ષેત્રની અંદર ઓછું ધિરાણ જોવા મળે છે. તો મેં કીધું છે આપણને બેન્કોનું રાષ્ટ્રીયકરણ. પાર્થ બેન્કોએ ખેતી ક્ષેત્રે ધિરાણ વધાર્યું છે. પાર્થ નથી, પરંતુ ત્યાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે, તમે ધ્યાન આપજો. બુકની અંદર તમને સાચો શબ્દ લખેલો છે તે જોવા મળશે. ઓકે, તો જે નવી બેન્કો છે એમણે શું કર્યું છે? ખેતી ક્ષેત્રે ધિરાણ વધાર્યું છે. ખરું, એ વધારેલું છે એનું પ્રમાણ તો ખરું છે, પણ ખેત વિકાસ માટે જરૂરી ધિરાણના પ્રમાણમાં અપૂરતું છે. એટલે કે રાષ્ટ્રીયકરણ થયું છે એના પછી જે તે બેન્કોએ શું કર્યું છે? ખેત ક્ષેત્રે ધિરાણમાં વધારો કરેલો છે, પણ જે ધિરાણમાં વધારો કર્યો છે એ એકચ્યુઅલમાં જેટલો હોવો જોઈએ એના કરતાં ઘણો ઓછો જોવા મળે છે, એટલે કે અપૂરતું જોવા મળે છે. બેન્કોએ રાષ્ટ્રીય આવકમાં ફાળો આપતા અન્ય ક્ષેત્રોની સરખામણીમાં ખેતી ક્ષેત્ર આજે પણ ઓછું ટકાવારી ધિરાણ આપે છે. એટલે કે 3 ક્ષેત્ર જોવા મળે છે. એક તો ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને ત્રીજું છે સેવા ક્ષેત્ર. તો જે ખેત ક્ષેત્ર છે એની અંદર જે પણ લોન આપવામાં આવે, ધિરાણ આપવામાં આવે છે એ ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર કરતાં ઓછું આપવામાં આવે છે. ઓકે, પછી કીધું છે આપણને નબળા વર્ગો તરફ દુર્લક્ષ્ય. જે નબળા વર્ગો છે તેમના તરફ ધ્યાન આપવામાં આવતું નથી તેવું આપણને કહેવા માગે છે. તો બેન્કોનું રાષ્ટ્રીયકરણ બાદ પણ સમાજના નબળા અને ખેત મજૂર વર્ગને બદલે વાસ્તવમાં મોટા ખેડૂતોને જ વધુ ધિરાણ મળ્યું છે. એટલે કે આપણને ખબર છે કે આપણા દેશની અંદર રાષ્ટ્રીયકરણ થયેલું છે એના પછી સમાજની અંદર નબળા વર્ગના લોકો પણ છે અને ખેડૂત મજૂર વર્ગના લોકો પણ છે. હવે એ લોકોને પણ શું હોય છે? લોનની રિક્વાયરમેન્ટ હોય છે, ધિરાણની રિક્વાયરમેન્ટ હોય છે, પરંતુ ખરેખરમાં એ જે લોન પ્રોવાઈડ કરવામાં આવે છે તે કોણ લઈ જાય છે? વધારે પડતા મોટા ખેડૂતો લઈ જાય છે. કેમ? કારણ કે જે બેન્કો છે એ ધિરાણ આપવામાં સલામતીને ધ્યાનમાં રાખે છે. એટલે કે
જે તે બેંક સૌથી પહેલાં લોન આપતી પહેલાં શું કરે છે, કન્ફર્મ કરે છે કે સામેવાળી પાર્ટી એ લોનની અમાઉન્ટ રીપે કરવા માટે એબલ છે કે નહીં. અને આપણને ખબર છે કે જે મોટા ખેડૂત લોકો છે એ રીપે કરી શકે છે, પરંતુ નાના ખેડૂતો છે એ એમના ખેતરમાં ખેતી કેવી થઈ છે, સારી થઈ છે, ખરાબ થઈ છે, એના અકોર્ડિંગ લોનનું રીપેમેન્ટ કરી શકે છે, જેની અંદર લોન રીપે કરવાના ચાન્સીસ અને ન પે કરવાના ચાન્સીસ 50-50% હોય છે. ઓકે, અને આની અંદર પણ બેંક પોતાનો ફાયદો વિચારે છે અને મોટા જે ખેડૂત લોકો હોય છે, પૈસાવાળા ખેડૂત લોકો હોય છે, એમને લોન પ્રોવાઈડ કરે છે, ના કે ગરીબ અને નબળા ખેતમજૂરોને. ઓકે, અને ઘણીવાર નાના ખેતમજૂરો માટે શુભ આશયથી દાખલ થયેલી ધિરાણ યોજનાનો પણ અભણ ખેડૂતોના લીધે વચલો વર્ગ જ લાભ ઉઠાવી જાય છે. એટલે કે સરકાર દ્વારા ઘણા બધા લાભની યોજના પણ બનાવવામાં આવે છે, પરંતુ જે ખેડૂત લોકો છે અમુક એ અભણ હોવાના કારણે એમના સુધી એ જે યોજના બનાવવામાં આવી છે એનો ફાયદો ફક્ત જે મધ્યમ વર્ગના અથવા તો વચલા વર્ગના લોકો છે તે લાભ ઉઠાવી જાય છે. ઓકે, એના પછી આપણને પૂછ્યું છે અગ્રિમ ક્ષેત્રમાં ધિરાણમાં ફેરફાર જરૂરી. કયા ક્ષેત્રમાં? અગ્રિમ ક્ષેત્રના ધિરાણમાં ફેરફાર જરૂરી છે. તો એમાં આપણને કીધું છે અગ્રિમ ક્ષેત્રમાં ધિરાણમાં મૂળભૂત ફેરફાર કરવાની જરૂર છે. ખેતી અને નાના વ્યવસાયને ઓછા વ્યાજના દરે એટલે કે 10 થી 12% દર મળે છે, જ્યારે આનો ધિરાણ ખર્ચ કેવો આવે છે? વધુ આવે છે. બેંકના લગભગ 8% થાપણનો વ્યાજ ખર્ચ થાય છે. કેટલા ટકાનો? 8% થાપણના વ્યાજનો ખર્ચ થાય છે, પ્લસ 3.5 થી 4% જેટલો વહીવટી ખર્ચ પણ થાય છે. ઉપરાંત રોકડ અને રોકડ સ્થગિત થવાથી 4 થી 4.5% વ્યાજની ખાધ જાય છે. આથી બેંકને છેવટે તેમના ખર્ચને આવરી લે તેટલો ધિરાણ ખર્ચનો દર મળવો જોઈએ. ઓકે, તો આ બધા જેટલા પણ ટકાવારી આપ્યો છે એ ટકાવારીનો સરવાળો જેટલો થાય એનાથી થોડું ઘણું વધારે મળવું જોઈએ, તો બેંકે સારું એવું કામ કર્યું છે, પ્રોફિટ કમાયું છે તેમ આપણે કહી શકીએ. અધરવાઇઝ પ્રોફિટ કમાયું નથી એવું આપણે કહી શકીએ છીએ. ઓકે, પછી કીધું છે બિનકાર્યક્ષમ અસ્ક્યામતોનો પ્રશ્ન. બિનકાર્યક્ષમ અસ્ક્યામતો એટલે કે નોન પરફોર્મિંગ અસેટ, જેને શોર્ટમાં NPA કહેવામાં આવે છે. ઓકે, તો એમાં આપણને કીધું છે બેંકો સમક્ષ સૌથી મહત્ત્વનો પ્રશ્ન વર્તમાનમાં NPAને કઈ રીતે ઘટાડવું તે છે. કોને? NPAને એટલે કે નોન પરફોર્મિંગ અસેટ્સને કઈ રીતે ઘટાડવું તે છે. દાખલા તરીકે SBIની 12.9% છે. કેટલા છે SBIની અંદર તે NPA? 12.9% છે, જ્યારે HDFCની અંદર ફક્ત 1% જોવા મળે છે. બેંકોએ કુલ અસ્ક્યામતોની સરખામણીમાં NPA માટે 1.5% જેટલી ઊંચા ખર્ચની જોગવાઈ કરવી પડે છે. તાજેતરમાં ઘણી બેંકોએ VRS દ્વારા કર્મચારીઓની સંખ્યા ઘટાડવાનો પણ પ્રયત્ન કર્યો છે. ઓકે, અને છેલ્લા કેટલાક વર્ષોમાં NPAનો આંકડો આપણને કૂદકે અને ભૂસકે વધી રહેલો છે તે પણ જોવા મળે છે. ઓકે, હવે આના વિશે વિસ્તૃતમાં બીજી અન્ય વિગતો પણ તમને બુકની અંદર આપેલી છે, જે તમે એક વખત વાંચી જજો. સ્ટીલ ઇફ યુ હેવ એની કાઇન્ડ ઓફ ડાઉટ્સ ઓર ક્વેરી, તમને કોઈ પણ જાતનો ડાઉટ હોય કે ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને દર્શાવી પણ શકો છો. ઓકે, જે મુખ્ય વસ્તુ હતી મેં તમને તે અહીંયા ક્વેશ્ચનની અંદર સમજાવી દીધી છે. સ્ટીલ તમને કોઈ પણ જાતનો ડાઉટ હોય કે ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. ઓકે, સો મળીએ ઇન ધ નેક્સ્ટ લેક્ચર with the new question. Till then, read hard and study hard. Bye bye and take care.